ઘટના છે છોટાઉદેપુરના કદવાલ ગામની કે જ્યાં ગ્રામસભામાં સરેઆમ રણમેદાન બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। રસ્તા જેવી સામાન્ય રજૂઆતમાં વાત એટલી હદે વણસી કે સરપંચના પતિ અને ગ્રામજનો વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ ગઈ। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। વાત કરવી છે કદવાલ ગ્રામ પંચાયતની, કારણ કે પંચાયતમાં ગ્રામસભા ચાલી રહી હતી। ગામના લોકો પોતાના વિસ્તારના રસ્તા ખરાબ હોવા અંગે રજૂઆત કરવા આવ્યા હતા। આ સભામાં મહિલા સરપંચ રજલીબેન રાઠવા અને તેમના પતિ જામસિંગ રાઠવા પણ હાજર હતા, પરંતુ રસ્તાની રજૂઆત દરમિયાન અચાનક બોલાચાલી શરૂ થઈ અને મામલો ગરમાયો હતો। જોતજોતામાં ચર્ચા તકરારમાં ફેરવાઈ ગઈ। ગ્રામજન કણછોડ રાઠવા અને અર્જુન રાઠવા સાથે સરપંચ અને તેમના પતિ જામસિંગ રાઠવાને ઉગ્ર માથાકૂટ થઈ પડી અને વાત ગાળાગાળીથી આગળ વધીને સીધી મારામારી સુધી પહોંચી ગઈ। સરપંચની હાજરીમાં જ તેમના પતિ અને ગ્રામજનો સામે આવી ગયા। જાહેરમાં તમાશો થયો। સદનસીબે ગ્રામસભામાં હાજર અન્ય સમજદાર ગ્રામજનોએ તાત્કાલિક વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો। બંને પક્ષોને શાંત કર્યા, જેના લીધે મોટી હોનારત ટળી ગઈ હતી। પરંતુ આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે કે પંચાયતના સભ્યો જે સભામાં હોય છે તે જનપ્રતિનિધિ સુરક્ષિત નથી તો સામાન્ય લોકો શું અને ગામનો વિકાસ કેવી રીતે થશે? કારણ કે આવી નાની એવી બાબતમાં સમસ્યાનું સમાધાન લાવવાને બદલે મારામારી આવે, બોલાચાલી થાય અને આખું વાતાવરણ વણસી જાય। સમગ્ર ઘટનાના જે વિડીયો સામે આવ્યા છે તેના પર નજર કરીએ। મારી કાલે મારે ઝાપટ મારવી એટલે તું સમજે હો જનતાની તાકાત છે એ જનતા તારી ભાષા શું તું ગમે મને જોશે ને મેં જોઈ લઉં છું તું કઈ બાપ અરે અમે જોઈ લીધું 5 વર્ષ સરપંચ કરી લીધું ભાઈ કરી લીધું ખબર પડે। હા બની તો સરપંચ એટલે પછી સત્તા વાપરજો। સત્તા તો બધાને આવડ લાગે પણ કેમ સત્તા કે વાપરો તે બધાને આવડ હોવા જોઈએ। એમ કોઈને છાપટ મારવાથી નહીં થાય। બોલા તું પોલીસ વાળા બોલાવ ને એનું નામ આપવાનું છે આપણે નામ આપી તો જે આપવું અંદર બે હોય એટલે કશું નહીં કે એટલે તો જેમ તેમ બોલવા પંચાયતે આવી ડેરી સરપંચ કોઈ જેમ તેમ નહીં બોલ્યા જેવું તો બોલ્યા છે તમે કશું બોલે નહીં બસ તું જોઈ રમણ તું બી ખોટું બોલે છે તું બે બહુ ખોટું બોલે છે તારા આને ભાષા મે શીખને મે તું બી મારા રોડ પર કેવું કરે મને ખબર છે રમણ કા તો તુમે વાલો થી તો મારે કેવું છે તકલીફ પડશે તો સીસીટીવી કેમેરા તો બંધ છે અને ગાળ બોલ્યો તકલીફ પડશે તમને આવી ગ્રામસભામાં નિયમ સહન થાય ને તો આવું ભોગ ભાઈ ભૂલ દેવાનું ખાટલામાં નહીં સહન થાય તો ગ્રામસભામાં આવી છે ને 5 વર્ષ ખરી ભાઈ માઇક બાંધી કરેલું છે। બીજો સરપંચ માઇક બી નહીં બાંધ્યો, માઇક બાંધીને કરેલું છે ખબર હોય તો અહીંયા પંચાયત પર ફટાફટ આવો વ્યક્તિ છે ને અહીં થપ્પડ મારે છે સરપંચને ભાટ થપ્પડ મારે કાર્યાલયમાં આવે તારા તારી હોશિયારી ઉતાર દઉં છું સરપંચને શું કેવું મારવાનું છે ને ખબર પડે। આખી ઘટનાને જોતા તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।